કે મારી બોન તું કમર હલાવીને અને તારી ડ્યુટી વતાડીને તું ફેમસ થઈ રહી ઇન્સ્ટાગ્રામમાં, અને તું યુટ્યુબમાં આવીને વતાડ, તું યુટ્યુબમાં ફેમસ થઈને વતાડ કે તારામાં તાકાત હોય. તું કમર વતાડીને યુટ્યુબમાં જો ફેમસ થઈ ગઈ તો હું ચેલેન્જ આલ દઉં, જો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ બી છોડીને હું નાહી જાય. પહેલાં તમે મહેશ સંગોળનો આવાજ અને મહેશ સંગોળની વાત, બે શબ્દ મહેશ સંગોળે બી યુટ્યુબને ઇન્સ્ટાગ્રામના બારામાં કીધા હે. દોસ્તો એ તમે વાત મહેશ સંગોળ ભાઈની તમે સાંભળી લો. આજકાલ નવા ક્રિએટર આવીને માર્કેટમાંથી આ બિંદાસ ગ્રુપને કાઢવાની વાતો કરે. તમારી 7 પેઢીઓ બી આવી જાય ને તો બી અમે હલેવા નહીં. મેં ઇન્સ્ટાગ્રામ તો ખાલી કમર વતાડીને બી વાયરલ થઈ શકે. એકવાર યુટ્યુબમાં આવો, ત્યાં તમે કામ કરો, ખબર પડે કઈ રીતના મહેનત કરાય. ખાલી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ચાલવાથી કોઈ સ્ટાર નથી બની ગયો, બધા આજકાલ ફેમસ જ છે. બટ એટલું બધું પેલી હોય તો એકવાર યુટ્યુબમાં આવો, મુલાકાત કરો, કેવો ત્યાં માહોલ બને. તો જોહાર સત્યો, મળીએ ફેર બીજા વિડીયોમાં. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો, કેમ કે આવા નવા રોસ્ટિંગ વિડીયો અને સમાજને બારામાં આપણા વિડીયો આવતા રહે. હવે ડેલી વિડીયો અપલોડ કરીશું, અને વિડીયો જો અપલોડ ન થાય તો શોર્ટ વિડીયો બનાવીને હું યુટ્યુબમાં અપલોડ કરી દઉં. જોહાર.